હું તમારું મન નારદ કે તમે કયો લાવી દઉં. એટલે ભગવાને કીધું કે નારદ, મને પેટમાં તો હવે ત્યારે દુખે કે જો કોઈ ભક્તના ચરણની મને રજ મળે ને તો. નારદ કે પ્રભુ ભક્તોના ચરણની રજ ક્યાં મળે? તો કે ગમે ત્યાંથી લઈ આવ. તે મને કીધું કે પ્રભુ તમને સારું થાય હું બધા ઉપાય કરું, બોલ જ ને કરતો નથી. હા, જ્યાં લઈ આવ. નારદ 3 ભુવનમાં ફરે, દેવતાઓ પાસે ગયા. દેવતા કે અમે અમારી રજ ન આપી તો અમે નરકમાં જાય. બધાને સ્વાર્થ. સાધુ સંતો પાસે ગયા, કાશીમાં ગંગા કિનારે, નૈમિષારણ્યમાં ગયા, બદ્રીનાથમાં ગયા, વ્યાસ ક્ષેત્રમાં ગયા. 3 ભુવનમાં આટા માર્યા, કોઈ રજ ન આપી કે ભગવાનને કઈ અમારી રજ દેવાય, અમે રવ નરકના અધિકારી થાય. નારદ ફરતા ફરતા કે ઓહો બધું ફરી લીધું, લાવ હજી ગોકુલ વૃંદાવન બાકી છે, ન્યા જાઓ. નારદજી શ્રીમદ ગોકુલ વૃંદાવન ગોવર્ધનમાં આવ્યા અને વ્રજ ભક્તો ત્યાં યમુનાજીના કિનારે કલોલ કરી બિરાજે છે અને પ્રભુની લીલાનું ગાન કરે છે. પ્રભુ વ્રજ છોડીને ગયા પછી ગોપીઓ વિરહમાં હતી. વિરહાત્મક ભાવ રસ અહીંયા બતાવ્યો ને. નારદજી આવ્યા એટલે ન્યા રાધા સહચરી સખી ઠાડા થઈ ગયા, ઉભા થયા. અરે નારદજી તમે આય, કઈ સેમ અમારા પ્રભુનો સંદેશો હોય તો કયો. તમે તો બધે 3 ભુવનમાં ફરવા વાળા ભગવાનનું મન છો, તમારી પાસે અમારા પ્રભુના કઈ સમાચાર છે? કોઈ કાગળિયો આવ્યો છે? નારદ કે નહીં, પણ તમને આટલી બધી તાલાવેલી ગોપીઓને કે શેની છે? હું ભગવાન પાસે ગયો તો દ્વારકામાં જઈને આવ્યો, પણ તમારા કઈ સમાચાર નથી, પણ હું તો લેવા આવ્યો છું. ગોપીઓ કે શું લેવા? એ નારદ જત બોલ, મારા પ્રભુએ શું મંગાવ્યું? માખણ મંગાવ્યું, માવા વાટી મગાવી, મઠડી મગાવી, શું મગાવ્યું? નારદ કહે કે ભગવાનને પેટમાં દુખે છે. તા ગોપી કે હે પ્રભુને દુખે? મારા પ્રભુને આટલો શ્રમ, 11 વર્ષ ને 52 દિવસ આ વ્રજમાં રહ્યા, અમે કોઈ દી એને શ્રમ નથી આપ્યો, વાટે ઘાટે વન શેરીએ, અને આજે પ્રભુને એટલો બધો શ્રમ ને પેટમાં દુખે એવું તો શું? આ બધી આ 16,000 રાણી છે, વિયોગની દશા થઈ. નારદ કે તમે મંગાવ્યું તો કે શું બોલ? એ કે તમારા ચરણની રજ આપો, ભક્તોના ચરણની રજ. ગોપીઓ મંડી ચાકુ લઈને ઉહેળવા, કારણ કે ત્યારે કોઈ ચંપલ પહેરતું જ નહીં. વ્રજમાં બધા ઉઘાડે પગે હાલી, ચંપલ તો પછી આવ્યા, પછી પાદુકા આવ્યા ને પછી ચંપલ આવ્યા. હા, ગોપી તો વ્રજમાં ઉઘાડે પગે હાલતી, એટલે ચાકુ લઈને મંડી રજ કાઢવા વ્રજમાંથી બધી ગોપીઓ. કે નારદ જોઈએ એટલી લઈ જા, કોથળા ભરી ભરીને, જો મારા પ્રભુને સુખ થતું હોય તો. નારદજી લઈ ગયા. લ્યો પ્રભુ ભગવાન કે હવે મન નથી દુખતું. જો વિચાર કરો, હવે મન નથી દુખતું. નારદ કે પ્રભુ 3 ભુવનમાં રખડી રખડીને થાકી ગયો, પગ દુખી ગયા, મળાઈ ગયા, છતાંય પ્રભુ તમે હવે એમ કહો કે નથી દુખતું? કે નારદ, આ મારા પુષ્ટિ ભક્તોની મેં તને પહેચાન કરાવી કે મારા પુષ્ટિ ભક્તો મારા સુખ માટે સર્વ સમર્પણ કરે. ત્યારે તું મર્યાદામાં બધે ફરી આવ્યો, ઋષિ મુનિઓ સાધુ સંન્યાસી બધા પાસે ગયો, બધા એમ કીધું કે અમે જો પ્રભુને રજ આપી તો અમે નરકમાં જાય. હા, ત્યારે મારી ગોપીઓએ હું કીધું કે ભલે અમારે 1 જન્મ નહીં, ભલે 71 જન્મ નરકમાં જવું પડે, નારદ તું લઈ જા રજ. એ કે આ વાત્સલ્ય ભાવ, આ વ્રજ ભક્તોની રીત. અને નારદ તુંય મારો ભક્ત હતો, તારા પગમાં રજ નથી? તું તો આખો દી નારાયણ નારાયણ કરે, આઈની ન્યા ન્યાની ન્યા ન્યાની ન્યા ન્યાની ન્યા કરે. હા,
તારી પાસે નહોતી ત્યારે નારદનું અહંકાર ને ગળી ગયો. ત્યારે એક નારદ હતો, અત્યારે ઘણા નારદ. નારદ એટલે હું ખબર? પોતાનું ધારેલું કાર્ય જે રદ ન કરે એ નારદ. માય બાપ માજન મારી ખીલી નો કહે એ નારદ. સ્તંભને આગળ લઈ કળશ ધજા પધરાવે છે. હજી ઘણી બધી વાર છે, 2 કલાક 3 કલાકની વાર છે કે આપણે આંગણે આવા જે ભગવદીઓ પધારે છે એ વ્રજ ભક્તોના ભાવથી પધરાવે છે. આપણને મનોરથ કરતા મોડબંધ કે આ જે આંગણે આવ્યા છે પૂરવ રાસના વિખુડા પડેલા જીવો છે, અને એવા ભગવદી એમાં કોક તાદર્શી છે, કોક વ્યસની છે, સેવાનું જેને વ્યસન, કોઈ વિરક્ત છે, કોઈ મર્યાદી છે. 5 પ્રકારના વૈષ્ણવ પધારે આમાં. વિરક્ત, મર્યાદી, મોડબંધ, તાદર્શી. કેવા? કુશળદાસે કીધું વૈષ્ણવના લક્ષણો ઓળખાય. આગળ મેં કીધું ને ભગવદ વાર્તામાં. એવા ભગવદીઓ કે જે સર્વસ્વ ઠાકોરજીના સુખનો ખ્યાલ, કે જેના દર્શન કરતા હૃદયનો તાપ નાશ પામે, એ તાદર્શી. એની કઈ બહુ બીજી વ્યાખ્યા નથી. કે એવા ભગવદી કે જેને જોતા ભગવદ નામ યાદ આવે, પ્રભુ સ્મરણ થાય, એ તાદર્શી. જે મહામંડપ કરે, મનોરથ કરે, એ મોડ બંધ. એટલે મોરિયો ધારણ કરે, પાઘ પહેરતા પહેલા તો. અને ઈ ભગવદી એવા પધારે અને એના ચરણની રજ આપણા ઘરમાં, આંગણામાં અને ગામમાં પડે ને ત્યારે ગામ પવિત્ર થઈ જાય. અખિલ વ્રજ કી લીલા સોરઠમાં એ ગૌલોક સમાન થઈ જાય. ન્યા પછી ભેદ ન હોય. ભેદ ત્યાં ધર્મ નહીં ને ધર્મ ત્યાં કોઈ ભેદ નહીં. એ ભેદનું એકીકરણ કરવાને માટે જ પૃથુરાજાએ પ્રભુ શ્રી ગોપાલલાલજીને પ્રશ્ન કર્યો કે મહારાજ એવો મહોત્સવ બતાવો કે ભગવદીઓમાં ભેદ ન દેખાય, ભિન્ન ભિન્ન પ્રકાર ન દેખાય. એકતા કરવા માટે તેલ તિલક આપ્યું છે. મારો ભાવ તમારામાં, તમારો ભાવ મારામાં. પ્યાલો છે એ પ્રેમનું પાત્ર છે, તેલ છે એ સ્નેહ રસ છે. સ્વહસ્તે લઈ અને પછી માળાને ધરાય છે. એ ભાવ છે તેલ તિલક. પ્યાલો પછી ચર્ચી. એટલે લાલજીનો ઠરાવ પત્રિકામાં લખ્યું હોય ને, તેલ તિલક લાલજીના ઠરાવ મુજબ. પ્યાલા વાળા પ્યાલે કરે, ચર્ચી વાળા ચર્ચીને કરે. અસલ તો પ્યાલો ગોપાલલાલના સ્વમુખની વાણી પુષ્ટિ સંહિતા પ્રમાણ આપે છે. બાકી જેની જેવી ઈચ્છા, એમાં કોઈ ઓલું નથી, દખલગીરી. એ ભાવ તેલ તિલકનો કે માળા એકબીજાને તેલ ચર્ચે. સ્વામીજી સ્વરૂપ વેણુમાં તેલ સમારે છે. તેલ તિલકનો આખો શ્લોક છે. અને ત્યાર પછી વૈષ્ણવને સામૈયામાં તિલક થાય. તિલક છે એ સ્વામીજી ઠાકોરજીને વિજય પ્રાપ્ત કરી વંશ કરે અને ઉપર તાંદુલ અનુરાગ લગાવે અને સ્વરૂપ ભાવ સિદ્ધ ન કરી અને પછી ભુવન પધરાવે છે. બોલો શ્રી ગોપાલ. પછી સામૈયામાં પ્રભુને ભુવન પધરાવે. મેં તો પ્રેમે પ્રભુને પધરાવ્યા, ધન ધન આજનો દિન ભાવે કરીને ભુવન પધરાવ્યા. ધન ધન આજનો દિન સજની પધાયરા ઘેરે સાંઈબો. હયલ અડે હરખ ઉલ્લાસ. લોક લજ્જાથી હું ટળી, ડરી નહીં, મન મારું થયું નિરાશ. ઉગાડો ને ઉતાવળા વળી કેમ લાગી છે વાર. સજની પધાયરા ઘેરે આજ મારો સાંઈબો. ભગવદીની વાલદાસની વાણી છે. પછી ઉગાડો ને ઉતાવળા. શું કરો છો શલોણીનાર. કેવા ભગવદીઓ કીર્તનો રહી ગયા. શલોણી એટલે કે એ આજ પ્રભુ પધાર્યા છે. 16 શણગાર સજી કે જેના એક એક અંગની અંદર સદગુણના દર્શન થાય એવા શલોણીનાર. ઉગાડો. અને પછી ઠાકોરજી પધારે એટલે 16 શિંગાર કરીને પ્રભુના દર્શન કરવા જવાય. 16 શિંગાર સજીને પ્રભુના દર્શન કરવા જવાય.
એટલે તો આ કીધું છે ને, સજ્યા સવારીને સજ કરું, સજીને શોળે શણગાર, ચીર ચોળીને ચાંદ લો, ઉર પર એકા વળો હાર, મોતીનો એક હરો મોતીનો હાર, સજની પધાયરા ઘેરે સાંઈ. મેં આજ પ્રેમે પિયોને પધરાવ્યા, ભાવે કરીને ભુવન, સર્વ સમર્પણ મેં કર્યું, ધન્ય ધન્ય આજનો દિન. ઠાકોરજી પધાર્યા પછી પ્રભુને ભોગ ધરાય, અન્ન સખડી આગળ ધરી, સુખડાના ભૈરા રે સંજોગ, મેં તો સજ્જાએ લીધા શ્યામને, ભાવે શું ધરિયા ભોગ. કેવી વાણી ભગવદીની. અને પછી પ્રભુને અચવન કરાયું એણે સમે, મુખમાં આપ્યો રે મુખવાસ, ઓગાળની આશા કરું, વારણે જાય છે વાલદાસ, હે સજની પધાયરા ઘેરે સાંઈબો. કેવી ભગવદીઓ આપણને આખો લીલા પ્રકાર આપી દીધો છે. આ મહામંડપ નો આખો ભાવાર્થ પ્રભુ શ્રી ગોપાલલાલજી બતાવે છે પૃથ્વીરાજને. મહામંડપમાં 3 દિવસનો, 6 દિવસનો, 7 દિવસનો ત્યારે મેળાપ રહેતો. ઘણા ઘણા મંડપોના તમે વાગોળો. અમાજીનો મંડપ, માધવપુર ગેડનો મંડપ, સુત્રેજનો મંડપ, ગાળિયાધારનો મંડપ, ચોકીનો મંડપ, હડમતિયાનો મંડપ, ઘણા બધા મંડપો. મહામંડપ વૃતાંત ગ્રંથ છે આખો. ઘણા દિવસના મેળાપ રહેતા. અને એ મંડપની અંદર જે મંડપની નીચે રજ હોય, ઠાકોરજી પધારે અને ઈ ઠાકોરજી જ્યાં બિરાજ્યા હોય, અને ઈ મહામંડપની ફરતે જે રજ છે, ઈ રજ શ્રી યમુનાજીની રજ તુલ્ય છે. અને ગોકુલ વ્રજ રવિ જાગીરી, અખિલ ધામ પહેચાન, તીરથ કરી સોહી જન જપે, સંસારી જીયા મન જાણ. ઈ રજ રજ સમાન છે. ઈ રજ અહીં જે પધરાવી છે ઈ. અને ત્યાં પ્રભુ રમણ કરે છે, રમણ કરે છે. અને નિજ જનને અનેક લીલાનું દાન કરી, અને જેના જેવા ભાવ હોય એવા પ્રભુ મનોરથ પૂરે છે. કે મન ચિત્ત એવા મનોરથ પૂરે, આપે જીવન પ્રાણ. એવા પ્રભુ આ મહામંડપની અંદર બિરાજે છે. અને શ્રી ગોપાલલાલજી પૃથ્વીરાજને કહે કે પૃથ્વીરાજ, ऐशो यह हमारे घर मार्ग, अपने मार्ग को सिद्धांत है. यामे जैसी भाव ऐसो भावी, यामे जैसो भाव ऐसो भावी, અને ભાવી સો ભાવ અને ભાવ સો ભાવી. યથા દેહે તથા દેવે. અને મંડપથી જગતની અંદર આર્ય સંસ્કૃતિ સનાતન પુષ્ટિ સૃષ્ટિની અંદર જ્યાં મહોત્સવ છે, એનથી પર એક ઉત્સવ નથી. બોલો શ્રી ગોપાલ. આ મહામંડપનો ભાવ છે. હવે ભગવદીઓને વિનંતી કે મારે મહામંડપનો ભાવાત્મક જે કરવાનો હતો એ અહીં સંપૂર્ણ થાય છે. અસ્તુ. જય શ્રી ગોપાલ. હવે જાદવ બાપા પધારો, સ્તોત્ર પાઠ ત્યાં બેઠા બેઠા આપ શ્રી કરો. જાદવ બાપા. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. કારણ કે પરમ ભગવદી છે, મંડપધારી છે. આજ તો ઘણા બધા મંડપધારી બિરાજે છે. અમારે નાગજી શેઠ એ પણ મંડપધારી છે. ભાભણ ગામના મહાનુભાવ ભગવદી ઝવેર બાપાના દીકરા પધાર્યા, એ પણ મંડપધારી છે. કેટલાકના નામ લઉં, એટલા મંડપ પ્રભુની કૃપાથી થાય છે. અખિલ રાસનો ઓછવ સોરઠમાં ઘેરે ઘેરે ગામડે ગામડે ગોહેલવાડનું ભાગ્ય જ કોઈ ગામ બાકી હશે કે જ્યાં મંડપ નહીં થયો હોય. બાકી જ્યાં જ્યાં પ્રભુએ કૃપાનું દાન કરી ગોહેલવાડ આખાને સનાત કર્યો, એ નાનામાં નાના ગામમાં પણ આ મંડપ થઈ ગયો છે અને થાય છે. અને પ્રભુ કૃપા કરે છે. તો હવે જાદવ બાપા ને વિનંતી, સ્તોત્ર પાઠ નામ શિરા બધી કરો. જય શ્રી ગોપાલ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, પંચ ભગવદી કી જય. વાકદીશ વંદન કરું સમરો શ્રીનાથ નાથ,
શ્રી યમુનાજી સહાય કરો, મારો હાથ પકડે ગોપાલ. શ્રી રઘુસુત ગોપાલ નામને હર્ષ ગાવાય અભિલાષ, શુદ્ધ બુદ્ધ આપી પ્રભુ મારી પૂરણ કરો આશ. કૃષ્ણ લીલા જીવ પાવની યમુના, રાસ રમે વ્રજની લલના. રમતા રજની પૂરણ થઈ ગઈ, રાસની ઈચ્છા અધૂરી રહી ગઈ. રાસની ઈચ્છા પૂરણ કરવા, વિખુટા જીવની સંભાળ લેવા. વલ્લભ વંશ પરમ સુખદાયક, પંચમ પીઠ પુર આનંદદાયક. સીધી સેવા રઘુનાથજી કરતા, ભય प्रसन्न वरदायक दाता. हम खेलेंगे आंगन में तुम्हारे, बोले सीधी नाथ द्वारे. संवत 1637 सुखारे, श्रावण वज शुभ 6 रविवारे. प्रगटे जानकी मात दुलारे, श्री रघुनाथ के प्राण प्यारे. घोर घोर आनंद आनंद होई, विप्राचक ने दान देवाई. शिव ब्रह्मा ने आनंद थाय, नारद शारद गुण लांगाय. वैष्णव जन ने विविध स्वरूपे, दर्शन